કાર સેવકોના હસ્તે આમંત્રણ માટે અક્ષત કળશ અર્પણ। જામનગર મહાનગરના વિવિધ વિસ્તારોના અગ્રણી કાર્યકરોને કાર સેવકો દ્વારા અયોધ્યાથી આવેલા ખાસ અક્ષત કળશ, ભગવાન શ્રી રામનો ફોટો અને આમંત્રણ પત્રિકા આપ્યા હતા। અયોધ્યામાં આગામી 22મી જાન્યુઆરી 2024ના મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામજીની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને સમગ્ર વિશ્વમાં શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્રની તરફથી મોકલવામાં આવેલા ખાસ આમંત્રણને દરેક ઘરે પહોંચે તે માટે કાર્યકરોની મોટી ટીમ સ્વયંભૂ કામે લાગી છે। ત્યારે જામનગર જિલ્લામાં વિવિધ ધાર્મિક, સામાજિક સંગઠનો અને અગ્રણીઓ સંસ્થાઓના 2500થી 3000 મુખ્ય કાર્યકરો શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર સમિતિ જામનગરના નેજા હેઠળ જુદી જુદી ટીમો બનાવીને અયોધ્યાથી આવેલા ખાસ અક્ષત કળશ, ભગવાન શ્રી રામજીનો ફોટો અને આમંત્રણ પત્રિકા દ્વારા દરેક ઘરોમાં વસતા રામ ભક્તોને ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનાવવા આમંત્રણ પાઠવવા માટેનું આયોજન થયું છે। જામનગરના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કાર્યાલય ખાતે જામનગર મહાનગરના 11 પ્રખંડોના મુખ્ય કાર્યકરોની અગત્યની બેઠક મળી હતી। ત્યારે આ બેઠક દરમિયાન જામનગર મહાનગરના દરેક શહેરી મહોલ્લાઓમાં અયોધ્યામાં ભગવાન રામલલ્લાની જન્મભૂમિનું પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ઉજવણી માટે તૈયારીઓનો આખરી ઓપ અપાઈ રહ્યો છે। ત્યારે આ તકે અયોધ્યાથી આવેલા અક્ષત કળશને અયોધ્યાના ભગવાન શ્રી રામના ફોટો તેમજ આમંત્રણ પત્રિકા મુખ્ય કાર્યકરોને અર્પણ કરી હતી। ત્યારે આ પ્રસંગે જય શ્રી રામના નારાઓથી સમગ્ર વાતાવરણ રામમય બની ગયું હતું। જય શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના કાર્યકર ભરતભાઈ ડાંગરિયા। અયોધ્યામાં રામ જન્મભૂમિ ઉપર જે ભવ્ય મંદિર બની ગયેલ છે, જેની અંદર રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા તારીખ 22 જાન્યુઆરી 2024ના રોજ થવા જઈ રહેલી છે, જેનું અયોધ્યાથી અક્ષત રૂપે આમંત્રણ આવેલું છે। જે આમંત્રણ ઘર ઘર સુધી પહોંચાડવા માટે એક મુખ્ય કાર્યકર્તાઓની બેઠક રાખવામાં આવેલી હતી, જેની અંદર એક અક્ષતના કળશ છે, રામ ભગવાનનું ચિત્ર છે અને એક પત્રિકા છે, જે વિવિધ એરિયામાંથી 11 કાર સેવકો અહીં ઉપસ્થિત રહેલા હતા। એ કાર સેવકોના હસ્તે કાર્યકરોને આ અક્ષત અર્પણ કરેલા છે અને જામનગરની અંદર આનંદોત્સવ ઉજવવા માટે ઓછામાં ઓછા 2500થી 3000 કાર્યકરોની નોંધણી થઈ ગયેલી છે, જે કાર્યકરો લાગશે અને આપના ઘર ઘર સુધી આમંત્રણ પહોંચાડશે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।